જય માતાજી. હું સાહિત્યકાર પૌભા ગઢવી. સાહિત્યમાં દુહો છે એ મુખ્ય અંગ છે. દેખન મેં છોટો લગે પર ઘાવ કરે ગંભીર. હોય નાનો એવો, એનો અર્થ મોટા ડુંગરા જેવો નીકળતો હોય. કવિ મેકરણ બાપુ લીલા એ દુહા સમજાવતા એમ કે છે કે આ જીવનની માલપા જે ખામી રહી જાય ને તો જીવન ઝેર બની જાય. ગમે તો વસો ગામડો, ગમે તો વસો ગામડે, અને સાહે તો વસો શહેર, પણ દોલત વિનાનું દુનિયામાં આ જીવન ખારું ઝેર. ગામડે હોય તોય ભલે કે શહેરમાં રહેતા હોય તોય ભલે, પણ દોલત એટલે કે રૂપિયા જો પાસે ન હોય તો કંઈક ઘટતું ઘટતું લાગ્યા કરે. રૂપિયાની બહુ જરૂર છે. અને એમાંય આજના યુગમાં તમારી પાસે રૂપિયો છે તો કોક તમને માન આપશે. તમારી પાસે રૂપિયો નથી તો બધાય તમારાથી અવળું મોટું ફેરવશે. અરે હગાવાલા પણ તમને ફોન કરતા બંધ થઈ જાય. રૂપિયાની આવી તાકાત છે. માટે ગમે તો વસો ગામડો, ગમે તો વસો ગામડે, અને ચાહે તો વસો શહેર, પણ દોલત વિનાનું દુનિયામાં આ જીવન ખારું ઝેર. અને કદાચ માનો કે આ બધું હોય, રૂપિયા હોય, વાડી હોય, ખેતર હોય, આ બધું હોય તો ખેતર વાડી ને ખોરડા હોય મહાપ્રભુની મેર. ખેતર હોય, વાડી હોય, ખોરડા હોય, અને બધી રીતની દયા હોય. ખેતર વાડી ને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી હોય કામીની તો જીવન ખારું ઝેર. રૂપિયા હોય, ખેતર હોય, વાડી હોય, ઘોડી હોય, ગાડીઓ હોય, બંગલા હોય, પણ પોતાની પત્ની ટક 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 કરી રાખે, ઘરે હક ન લેવા દે, ઘરે જાવામાં મજા ન હોય, કજિયો જ કરી કરે, તો મેકરણ બાપુ એમ કહેશે કે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી હોય કામિની તો જીવન ખારું ઝેર. હોય અને અમુક જો નડતર હોય તોય જીવન ખારું ઝેર છે. અને ન હોય તો પણ નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘૂમટ વાળી ઘેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ઘરે એ દુજાણું ન હોય, દીકરા ન હોય, ઘૂમટવાળી ન હોય, પત્ની ન હોય, અને એકલો વાંઢો રખડતો હોય, નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘૂમટવાળી ઘેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. પછી જીવનની મેલમાં કાંઈ લેવાનું ન હોય, એકલો એકલો રખડતો હોય, એ પણ જીવતર ઝેર છે. આ તો ઈશ્વર કૃપા હોય તો સારું હોય, બાકી આવી આવી ખામી હોય ને તો જીવતર ઝેર છે. મિત્ર નહીં કોઈ મલકમાં, અને વિશ્વ બધાથી વેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. બધી હરખાઈ હોય, પણ હાંજ પડે અને કેમ છો ભાઈ, મજમાં, આનંદમાં, લહેરમાં, આવા બે શબ્દ કે હૈયાની બે મોટી મોટી વાતો કરવા માટે, કે અથવા તો આપણું હૈયું ઠાલવવા માટે, અથવા તો આપણી મોજ લેવા માટે જો બે મિત્ર હાંજ સુધીમાં ભેળા ન થાય, બે હાંજ સુધીમાં મિત્ર ન મળે, મિત્ર નહીં મલકમાં અને વિશ્વ બધાથી વેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. તોય જીવન ખારું ઝેર છે. ગમે એટલા રૂપિયા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલું કામ હોય, ગમે એટલો ઉદ્યોગ હોય, પણ હાંજ પડે દિલને બે ઘડીક આનંદ જો ન આવતો હોય તો પણ જીવતર ફેલ છે, તો પણ જીવતર ખારું ઝેર છે. ડેલીએ ન હોય ડાયરા, અને હોય અંધેર ઓરડીએ અંધેર,
તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. પોતાને ત્યાં કોઈ દી મહેમાન ન આવતો હોય, પોતે કોઈ દી કોઈને અડાળી ચા ન પીવરાવતો હોય, કોઈને જમવાનું ન કહેતો હોય, હગાવાલાને કોઈ દી બોલાવતો ન હોય, તો ગમે એટલી મિલકત હોય નહીં, પણ એની પાસે જો કોઈ ન આવતું હોય, એની નોંધ કોઈ ન લેતું હોય, તો ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર.